આ બધા મુહૂર્ત કરવા આવ્યા હતા. આપણે 5 પેડા નાખી મુહૂર્ત કરી નાખીએ. આખું રણ પાર કરી નાખવાનું હાલે નહીં. હાલો બધાને મુહૂર્ત થઈ ગયો. માવાની મુહૂર્ત કરી નાખો જલ્દી કાકા. માવો જરૂરી, બધાય કરતા જરૂરી. હાલો ગામે નીકળી ગયા, સીધું જવાનું રણ અંદર. આ મુહૂર્ત કરવા જવાનું. જો અગરબત્તી નારિયેલ ને બધું આપણે લઈ લીધું છે. સીધા જ ઉપડી જઈએ રણ બાજુ. જય ખારેશ્વર મહાદેવ. હાલો રોડ ઉપર ચડી ગયા, એ સીધું જો ઉપડી જઈએ. આ થોડું કામકાજ હાલતું લાગે. જો આ બધું રસ્તો રિપેર કરતા લાગે થોડાક ટાઈમે. પહોંચી ગયા આપણે નિમકનગર. વાહીને જ આપણે રણ ચાલુ થઈ જાય. જો ટાંકાની રણ કેટલું ભર્યું કોઈ અંદાજો નહીં. અંદર કેટલું પાણી છે એ બધું અંદર જઈને ચેક કરવાનું. કેટલી જગ્યા આપણે કેટલે લગીને અંદર જઈએ એ બધું ચેક કરવાનું છે. એ બધું આગળ વિડીયોમાં આવશે એટલે તમારે છેલ્લે લગીને વિડીયો જોવો જોઈએ. પેલા મિની વ્લોગ ભૂલી જ ગયો કે મિની વ્લોગ એ બનાવવાનો. ફાઇનલી આપણે પહોંચી ગયા. બંધ પારે જોઈ લો. આ કઈ તમને થોડા ઘણા બાઇક દેખાતા છે. ન દેખાતા તમારે આંખું ના હારે પડખે જઈને દેખાડું. ચિંતા હું કરો. જોઈ લો બધા બાઈક અહીં પડે પાસ આહીને આપણે હાલીને જવાનું. દીપાંશ ને ઉતરશે હેઠા. હતા લગીને બહુ બેઠા. ઉતરો હેઠા જલ્દી. હાલો હાલો હવે અંદર જવાનું. અંદર બંધ પાર જ જવાનું. બહુ આગે તો આપણે જઈએ કોણ નહીં. અંદર તો પાણી ભર્યું. કેટલું ભર્યું દેખાડું. લે પડી ગયું. વિડીયોમાં આવી ગયું. વાયરલ થઈ જશે આ વિડીયો. બસ હા જો અહીંયા જ આ બધા મુહૂર્ત કરે. રસ્તો અહીંયા મુહૂર્ત નું કામ ચાલુ. બોલો હા જો બસ કાકા નાલ બધા ઉતારી દે. દાડી નથી લેતા ને પા? હે કેટલી લાડી લો ઇસકો? અહીં ખોડો મુહૂર્ત કરવા. બધા પેલા પાણી પીધું. 5 નું ભેરવું આવશે. હાલો આ બધા મુહૂર્ત કરવા આવ્યા હતા. હે રણમાં શું કરવા આવતા છે? હાલો રણમાં આટો મારવા. જો ટ્રેક્ટરે ગડાલા પાડી દીધા નાના નાના. હોય થોડાક પગે ગુચાતા લાગે. ચંપલ આ મૂકો જોઈશે ખૂબ માર. આ બધા ચંપલ કાઢીને જાય છે કાઢીને જાય એમ. ઉભા રહી ગયો. હું આવું. હું આખું રણ પાર કરી નાખવાનું હાલે. કોકે ત્યાં ચંપલા કાઢી નાખેલા છે. વર્તાય ચંપલા મળશે નહીં એટલે આપણે એને કાઢવા. હાલો ઓલા જો બધા પેંડા કાઢવા જાય છે. કોણ 5 પેંડા કાઢવાની અહીં હાયલા જાય છે. જો લીલી કેટલી જમી. હવે હું ચંપલા પહેરીને હાયલો જાઉં શીખર. મારે ચંપલા કાઢવા જ નથી થતા. જે થાય ચંપલા નહીં કાઢવું. તમારે ભાઈ આવી ગયો છે રણમાં. ભાઈ 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 જ કહેવાય બધું. એવું થોડું મોટો જ નહીં. તમે અમે કદાચ થોડાક જણા કદાચ નાનો હોય છે પણ આવી ગયો રણમાં. અને જોઈ લો આ ગડારા. ગડારા તો ત્યાં ચાલુ થઈ ગયા. ધીસ ઇઝ ગડારા. ધીસ ઇઝ ગડારા. જોઈ લો આ રણમાં જાય રસ્તો. જવું છે તમારે બધા? હું તમને દેખાડું રણ. પણ આ બધા ફરીને આ સાઈડ જ્યાં છે પણ ચિયા રસ્તે જે ખબર નથી પડતી. સારો રસ્તો આપણે ગોતો જોઈશે. અહીંયાથી પાસ આવ્યા હતા. અમે ઉપર જો આ રહીએ. ફોન કરો દે તો પહોંચી ગયા. આવ આવ થોડાક આગળ રણમાં આવતા યાર. જોલો ચંપલા કાઢી નાખ્યા. ના એ મુહૂર્ત કરવાનું કામ ચાલુ છે. રણ જોઈ લો કેટલું ભર્યું છે. અહીં દેખાય રો ઝૂમ કરું થોડું. તમારી મદદ કરું થોડી. આ રણ ભર્યું છે તો આગળ દેખાતું ને એટલું બધું અહીં પાણી નથી ભર્યું. ઓ હા જો ફરગેટ નહીં મેન વાતો શું કરવાનો. તો આવો કંઈક જુગાડ કરવો પડે કંઈક રાખે. અમુક મિત્રો જોઈ લો એવું નહીં કે કોઈ મોટરસાઇકલ લઈને આવતું. અમુક મોટરસાઇકલ લઈને આવ્યા જોઈ લે. હા લેવું
ઠેઠ અહીંયા પહોંચી ગયા આપણા સામે જ છે અને આપણો આઈફોન 6 વટી ધૂમમાં કેવરાવે હા તો આપણે અહીં વાહા દાદા રસ્તે જ તો આ જોઈ લો તમે વાહા દાદા મારા કે આપણે જોતા જેવી આવી લોખંડની થોડી ખોળેલી છે તમને દેખાય આ જેટલો તમને આ બધું આ દેખાય આ રસ્તો છે વાહા દાદાનો અને આપણો બંધપારો જેને આપણે મેન રસ્તો અહીંયાની બંધપારો હોય એને સીધું જ આપણે જઈએ અહીં સાઈડ વાહા દાદા રસ્તે અત્યારે તો આ જગ્યાએ બધે પાણી ભર્યું છે થોડુંક પગ બગડી જાય એટલે હાલત તો તમારા કારણે બગડી જોઈશે ને દેખાડવા તો અને આખું રણ ભર્યું છે પાણી અત્યારે અંદર જવાય નહીં કોઈ દર્શન કરવા આવતા હોય તો અત્યારે જાતા નહીં હેરાન થઈ જઈશું ખોટા 3-4 મહિના પછી જઈએ કે અંદાજે 3-4 મહિના પછી કદાચ આવી કે હાલો આપણે મુહૂર્ત કરવાનું એટલે થોડાક અંદર વહી જઈ હાલો હા પાણી અંદર જવાનું આપણે જોઈ લો થોડા ઘણા પગ ગુચી જાય ને ના એટલે બધે આપણે નથી જવું પછી જઈશું હજી એક વિડીયો આપણે મસ્ત મજાનો બનાવશું જોઈ લો પગ ગુચાવાનું ચાલુ થઈ ગયા રણમાં જોઈ લો કઈ લાગેલું નહીં ને પગમાં લાગી જાય બસ તો આ જગ્યાએ જ આપણે મુહૂર્ત કરવાનું છે ભાઈ ને દાદા ની ધજા પાસે જ જૂની ધજા છે જોઈ લો હાલો રણના કામની શરૂઆત થઈ ગઈ છે અને આ મુહૂર્ત કરવાનું ચાલુ થઈ ગયું જોઈ લો તો 5 પેંડા જેવા નાખશે 3-4 પેંડા તેમને નાખી દીધા છે જોઈ લો અને 5 પેંડા નાખીને મુહૂર્ત કરી નાખશે હાલો તો એમને મુહૂર્ત કરી નાખ્યો આપણે 5 પેંડા નાખીને મુહૂર્ત કરી નાખીએ તો હાલો રણનું મુહૂર્ત છે ભાઈ મુહૂર્ત થાય પછી જ રણનું કામ ચાલુ થાય હવે 1 મહિના પછી કામ ચાલુ થાય છે હજી તો અત્યારે પાણી ભર્યું છે થોડોક વાર લાગશે 1 મહિના પછી આપણે રણમાં જવાનું કમ્પ્લીટ ચાલુ થઈ જશે તો હાલો પેલા હાથ ધોઈ નાખી થોડાક આપણે વરસાદના પાણી હાથ ધોઈ નાખવાનું એ શીખવો પડી ગયો જો લક્ષ્મી કિસ્સામાં જતી લક્ષ્મી પડી જાય મુક્તિ જ આવી ગયા લક્ષ્મી આ લક્ષ્મી આપણે પડી જતી પાછી મૂકી દઈ ઉચાડી દે ઉપર જ મૂકી દે કદાચથી રણને લક્ષ્મી જોતી હોય આટલી લક્ષ્મી મૂકી જઈ અને આથી વધુ લક્ષ્મી લઈને આપણે જવાની પાછી હાલો મુહૂર્ત થઈ ગયું છે એવું જવાનું ઘરે ફાઇનલી આપણે મુહૂર્ત કરીને આવતા રહ્યા નહીં હવે 1-2 મહિનો પછી આપણે કામકાજ ચાલુ થઈ જાય છે અને આપણે આવી રીતે ગારામાં જ હાલીને જવાનું થાય છે આટલું પાણી ભર્યું હોય થોડું ઘણું આ તો ઓછું પાણી છે નોર્મલી ગારો જ છે આથી વધુ પાણીમાં હાલીને જવાનું થાય અને 1-2 કિલોમીટર નહીં 5 થી 6 કિલોમીટર લગીને હાલીને જવાનું થાય અને કેટલું પાણી હોય આ ભાઈ તમને કહે છે પરવીનભાઈ જોઈ લો હાથો રમાનું પાણી હોય એ આ રણમાં ઠેઠ આપણે હરીમાં જઈને હરી તમને સમજાય છે નહીં એ આગળ જતા તમને બધા સમજાઈ દઈશું બોલો થોડીક જીભ અચકાતી છે ભાઈ નવરાત્રી નજીક આવું પાછું અહીં કામે આવશું અત્યારે ત્યાં લગી થોડા ઘણા આપણે આટા ચાલુ જ રહેશે આટો મારવાનું રણમાં પછી આવવાનું રહેશે આપણે કામકાજ બધું નવરાત્રી ચાલુ થાય છે અંદાજે અને અત્યારે આપણે મુહૂર્ત કરવાનું તો અત્યારે મુહૂર્ત કરીને આવતા રહીએ અહીં બાકી તમને આ મુહૂર્તનું તમને કેવું લાગ્યું આ વિડીયો તમે કે જોયા છે તો એ બધું ફોલો કરી નાખજો લાઈક કરી નાખજો જી કરો કરી નાખજો હાલો કંઈક બોલો મુહૂર્ત કરી નાખ્યું કે માવો બનાવો તમે હાલો મુહૂર્ત કરીને જલ્દી જવા દે કરી એવું છે એ તો લાયો હિતેશભાઈ લાયા બાઈક જો અગરિયા કેટલા બરમાં બાઈક લાવે સીએનજી ની બધું પડ્યું છે અહીં હા નયા બાઈક હિતેશભાઈ લાયા છે નવું બાઈક મસ્ત મજાનું કેવું બાઈક કેટલા લાયા બાઈક કેટલા લાયા શેઠે કેટલા પેલા આપ્યા તમને 3-4 લાખ આપ્યા નહીં આપ્યા તો 40,000 માથેરિયા ઓન 40 લાખ આવશે ઓન રણમાં 40 લાખ આવશે હાલો હવે બધા ઘર ભેગા થાય છે આપણે ઘર ભેગા જલ્દી થઈ જઈ કારણ કે વાદળા નથી થતા પણ વરસાદ આવી જાય કઈ નક્કી નહીં બધાયનું હા ચાલતા વરસાદ આવી જાય આમાં હા હાલો ચિંતા ન કરો અખર વધશે પૈસા માથે રહ્યા ને શેઠ ને તમને આપણે સમજાઈ દઈશું ક્યાં માથે ન રાખો અગરિયાન હાલો બધાની મુહૂર્ત થઈ ગયો માવાની મુહૂર્ત કરી નાખો જલ્દી કાકા જો માવો જરૂરી બધાય કરતા જરૂરી બનાવી નાખો હાલો માવો ખાઈ નાવ જલ્દી ઘર ભેગા થઈ માવો જ ખાવા જરૂરી મુહૂર્ત કહીને આવું સીધા પાછા ઉપડી જાય ઘર બાજુ આ ચાંદ
ખુલાશે કઈ નક્કી નહીં હજી.